કેન્દ્ર સરકારે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનને ભારતીય કુસ્તી સંઘને ચલાવવા માટે એક એડહોક પેનલ બનાવવાનો નિર્દેશ આપ્યો છે। રમતગમત મંત્રાલય જ્યાં ભારતીય કુસ્તી સંઘના નવા માળખાઓને સસ્પેન્ડ રાખશે ત્યાં સુધી આ એડહોક પેનલ કુસ્તીને સંઘને ચલાવવાની જવાબદારી સોંપવામાં આવી શકે છે। રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા છેલ્લા 11 મહિનાથી વિવાદોમાં ઘેરાયેલું છે। આ વર્ષે જાન્યુઆરીમાં સાક્ષી મલિક, વિનેશ ફોગાટ સહિત ઘણી મહિલા કુસ્તીબાજોએ તત્કાલીન રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો, જે બાદ બજરંગ પુનિયા સહિત ઘણા પુરુષ કુસ્તીબાજોએ પણ વિરોધમાં તેમને સમર્થન આપ્યું હતું। રમત મંત્રાલયે તપાસની વાત કરી હતી। 3 દિવસ પહેલા ભારતીય કુસ્તી સંઘની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણસિંહના નજીકના સંજયસિંહ નવા પ્રમુખ બન્યા હતા। કુસ્તીબાજોના જોરદાર વિરોધ બાદ કેન્દ્રીય રમત મંત્રાલયે રેસલિંગ એસોસિએશનના નવા સંગઠનને સસ્પેન્ડ કર્યું છે। કેન્દ્રીય રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા સંગઠનની માન્યતા રદ કરી છે। રાષ્ટ્રીય કુસ્તી સ્પર્ધાના આયોજનના ઉતાવળમાં કારણે રેસલિંગ ફેડરેશન સામે આ કાર્યવાહી કરવામાં આવી છે। મંત્રાલયે ડબ્લ્યુએફઆઈના નવનિયુક્ત પ્રમુખ સંજયસિંહને પણ સસ્પેન્ડ કર્યા છે। સંજયસિંહ ભાજપના સાંસદ અને પૂર્વ ડબ્લ્યુએફઆઈ પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહના નજીકના હોવાનું કહેવાય છે। વાસ્તવમાં જ્યારથી સંજયસિંહ ભારતીય કુસ્તી મહાસંઘની ચૂંટણી જીત્યા અને અધ્યક્ષ બન્યા તે નક્કી થયું ત્યારથી કુસ્તીબાજોએ તેની સામે વાંધો ઉઠાવ્યો। મંત્રાલયનું કહેવું છે કે ડબ્લ્યુએફઆઈએ વર્તમાન નિયમોની અવગણના કરી છે। આ સ્પર્ધા ઉત્તર પ્રદેશના ગૌડામાં આયોજિત થવાની હતી, જે બ્રિજભૂષણસિંહનો વિસ્તાર છે। મંત્રાલયે કહ્યું કે નવા ચૂંટાયેલા પ્રમુખ સંજય કુમારસિંહે 21મી ડિસેમ્બરે જાહેરાત કરી હતી કે જુનિયર રાષ્ટ્રીય સ્પર્ધાઓ આ વર્ષના અંત પહેલા શરૂ થશે, પરંતુ આ નિયમોને વિરુદ્ધ છે, કારણ કે સ્પર્ધા શરૂ કરવા માટે ઓછામાં ઓછી 15 દિવસની નોટિસ આપવી પડે છે। કેન્દ્રીય રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા ચૂંટાયેલા સંગઠનને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે। ત્યારે આ વિશે પ્રતિક્રિયા આપતા કુસ્તીબાજ સાક્ષી મલિકે જણાવ્યું કે મેં હજુ સુધી લેખિતમાં કંઈ જોયું નથી। મને ખબર નથી કે માત્ર સંજયસિંહને કે સમગ્ર નવા સંગઠનને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। અમારી લડાઈ સરકાર સાથે નથી, પરંતુ મહિલા કુસ્તીબાજો માટે છે। મેં મારી નિવૃત્તિ જાહેર કરી દીધી છે, પરંતુ હું ઈચ્છું છું કે આવનારા કુસ્તીબાજોને ન્યાય મળવા જોઈએ। તેમણે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે રેસલિંગ એસોસિએશનમાં મહિલા પ્રમુખ હોય અને એક સારું ફેડરેશન બનાવવામાં આવે, જેથી ભવિષ્યમાં આ ક્ષેત્રમાં આવનારી છોકરીઓ પોતાને સુરક્ષિત અનુભવે। पहले तो पुख्ता सबूत नहीं है कि ऑन रिटर्न नहीं आया है कि फेडरेशन रद्द हुई है या सिर्फ संजय सिंह को रद्द किया जा रहा है, तो रद्द किया गया है। तो जैसा भी मुझे प्रॉपर तरीके से पता चलेगा मैं आपके साथ ज़रूर बातचीत करूँगा। देखो, वो उनका पॉलिटिकल है, वो उनका एजेंडा है, लेकिन हमारी जो लड़ाई है वो सरकार से ना तो थी और ना आगे रहेगी। हमारी लड़ाई सिर्फ एक आदमी से थी। हमारी लड़ाई जो है महिलाओं के लिए थी, फेडरेशन में जो बेटियां हैं, जो नए रेसलर्स हैं, उनके लिए थी। और बस ये लड़ाई हम लड़ रहे हैं अपने तरीके से, जैसे भी है। मैं तो संन्यास का मैंने अनाउंस किया है और बस यही चाहूँगी कि जो आने वाली बेटियां हैं, बच्चे हैं, उनको न्याय। કેન્દ્રીય રમત મંત્રાલયે રેસલિંગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ બ્રિજભૂષણ શરણસિંહે જણાવ્યું કે ભારતીય કુસ્તી સંઘની ચૂંટણીઓ સર્વોચ્ચ અદાલતના નિર્દેશ પર લોકતાંત્રિક રીતે યોજાઈ હતી। ત્યાર પછી સંગઠનની રચના કરવામાં આવી હતી। હવે ફેડરેશનના સભ્યોએ સરકાર સાથે વાત કરવી છે અથવા કાયદાકીય કાર્યવાહી ઈચ્છે છે, તેની સાથે મારે કોઈ લેવા દેવા નથી। કુસ્તીથી હું સંન્યાસ લઈ ચૂક્યો છું। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને મારી પાસે ઘણા અન્ય કામ પણ છે। 12 વર્ષથી રેસલિંગ ફેડરેશનમાં કામ કર્યું। આ તો સમય બતાવશે કે મેં કાર્યકાળ દરમિયાન લોકો સાથે ન્યાય કર્યો છે કે નહીં। लोकतांत्रिक तरीके से प्रजातांत्रिक तरीके से सरकार की ही इच्छा पर सुप्रीम कोर्ट के आदेश पर चुनाव संपन्न हुआ। पूरी बॉडी बन गई है, पूरे के पूरे मेंबर चुने जा चुके हैं। अब उनको सरकार से बात करना है या उनको कहीं कानूनी सलाह लेना है, तो ये मेरा काम नहीं है। मेरे पास बहुत काम है। રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા પ્રમુખ તરીકે સંજયસિંહની પસંદગી કરવામાં આવી હતી, જો કે સાક્ષી મલિકની નિવૃત્તિની જાહેરાત બાદ વિવાદ સર્જાયો હતો। કેન્દ્રીય રમત મંત્રાલયે સંજયસિંહ સહિત રેસલિંગ ફેડરેશનના નવા સંગઠનને સસ્પેન્ડ કરી દીધું છે। આ વિશે પ્રતિક્રિયા આપતા સંજયસિંહે જણાવ્યું કે મને આ વિશે લેખિતમાં કંઈ મળ્યું નથી। અમે આ વિશે કેન્દ્ર સરકાર, પીએમ મોદી અને રમતગમત મંત્રી સાથે વાતચીત કરીશું। યુવા કુસ્તીબાજોનું ભવિષ્ય ખરાબ થતું હોવાથી અમે વહેલી તકે આ સ્પર્ધાનું આયોજન કર્યું છે। જરૂર પડશે તો અમે કાયદાકીય માર્ગ અપનાવવાનો પણ વિચાર કરીશું। કુસ્તીબાજોને 15 દિવસની નોટિસ આપ્યા વિના કુસ્તીની ટુર્નામેન્ટ ઉતાવળમાં આયોજન કરવા બદલ ભારતીય કુસ્તી સંઘ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે।
तो वह अभी हम लोग जाकर के सरकार से बात करेंगे, मोदी जी से बात करेंगे, खेल मंत्री से बात करेंगे, क्योंकि बच्चों का भविष्य खराब हो रहा है। एग्जीक्यूटिव कमेटी के कुछ लोग जाएंगे हमारे साथ, जाकर के बात करेंगे। રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખની ચૂંટણીમાં ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણસિંહના ખાસ વનાતા સંજય સિંહની જીત પછી સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, જ્યારે બજરંગ પુનિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરની બહાર ફૂટપાથ પર પોતાનો પદ્મશ્રી પુરસ્કાર મૂકી પરત ફર્યા। બજરંગ પુનિયા અને સાક્ષી મલિકે પછી પ્રિયંકા ગાંધીને મળ્યા। બંને કોંગ્રેસમાં જોડાઈને લોકસભાની ચૂંટણી લડે તેવી અટકળો તેજ બની। સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસ બજરંગ અને સાક્ષી બંનેને લોકસભાની ચૂંટણીમાં હરિયાણામાંથી ટિકિટ આપી શકે છે। સાક્ષી મલિક અને બજરંગની પ્રિયંકા સાથેની મુલાકાત રાજ્યસભાના સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ ગોઠવી હતી। હુડ્ડાએ પ્રિયંકાને ખાતરી આપી કે બંનેને ટિકિટ અપાશે તો જીતાડી લાવવા પોતે પૂરી તાકાત લગાવી દેશે। ભાજપે આ વાતનો અણસાર આવી ગયો હોવાથી ભાજપે બજરંગ અને સાક્ષી કોંગ્રેસના ખોળામાં બેસી ગયા હોવાનો આક્ષેપ કર્યો હતો। દર વર્ષે 25મી ડિસેમ્બરે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ક્રિસમસ તહેવારની ઉજવણી થતી હોય છે। દેશમાં બાળકોથી લઈ પુખ્ત વયના લોકો સુધી નાતાલના તહેવારને લઈ ખૂબ જ ઉત્સાહ જોવા મળતો હોય છે। દિલ્હી, બેંગ્લોર સહિત અનેક શહેરોમાં ક્રિસમસને લઈને બજારમાં ખરીદી કરવા માટે લોકોની ભીડ જામતી હોય છે। આ સાથે અનેક ચર્ચમાં ક્રિસમસ ટ્રી અને રંગબેરંગી લાઇટ્સથી સુંદર રીતે શણગારવામાં આવે છે। All over the world, we are celebrating Christmas. Christmas is very important feast in Christianity. Not only Christians, they celebrate all over the world. I wish you all happy Christmas and prosperous New Year. નેશનલ કોન્ફરન્સના સાંસદ ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું કે કાશ્મીર ભારતનો ભાગ હતો, ભાગ છે અને ભાગ રહેશે। જો આપણે આતંકવાદને સમાપ્ત કરવા માંગીએ છીએ તો તેના પર કામ કરવું પડશે। કાશ્મીરમાં પર્યટકો આવી રહ્યા છે। જો એક પણ ટુરિસ્ટ આતંકવાદનો નિશાનો બની ગયો તો પર્યટન ઘટી જશે। કેન્દ્ર સરકારે વિચારવું જોઈએ કે માત્ર પોલીસ અને સેનાની મદદથી કાશ્મીરમાં આતંકવાદ સમાપ્ત નહીં થાય, તેના મૂળ મુદ્દાઓ પર કામ કરવું પડશે, જેથી આતંકવાદ સમાપ્ત થઈ જશે। કેન્દ્ર સરકાર દાવો કરે છે કે કાશ્મીરમાં સ્થિતિ સારી છે, પરંતુ જે ઘટનાઓ બની રહી છે એ કંઈક બીજું દર્શાવે છે। કેન્દ્ર સરકારે આ સમસ્યાનો ઉકેલ શોધવો જોઈએ। इसे आतंकवाद का मुकाबला करने के लिए मरकज की हुकूमत को सोचना चाहिए कि सिर्फ फौज, पुलिस, इससे ये आतंकवाद खत्म नहीं होगा। इसकी बुनियादें जो हैं उनको देखना पड़ेगा और उन बुनियादों को ठीक करने की कोशिश करनी पड़ेगी, जिससे कि ये आतंकवाद खत्म हो। मरकज तो कहता है कि बहुत अच्छा हो गया है, हम लोग बिल्कुल ठीक है, हंकी डोरी है यहाँ पे। आप कहते हैं यहाँ पे ये हो रहा है, या तो हमारी नजर और आपकी नजर में फर्क है, उनकी नजर को दिखता नहीं है। દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે જણાવ્યું કે અત્યાર સુધીમાં ભાજપનું વોટ શેર 40%થી ઓછું છે। વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં જો વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષના લોકો દરેક બેઠક પર એક સાથે ચૂંટણી લડશે, એટલે કે તમામ બેઠક પર ભાજપ સામે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર હશે, ત્યારે ભાજપ 50%થી વધુ મેદ મેળવી શકશે નહીં। 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કુલ મત કોંગ્રેસ પાર્ટીને ભાજપની સરખામણીએ વધુ મળ્યા છે। આવી સ્થિતિમાં ભાજપ માટે લોકસભાની ચૂંટણીમાં જીત મેળવવું ખૂબ જ પડકારજનક બનશે। जनता पार्टी का जो वोट शेयर था वो 40% या उससे कम रहा है। ऐसे में अगर अपोजिशन यूनाइट हो जाती है, इंडिया ब्लॉक यूनाइटेड चुनाव लड़ता है और हर लोकसभा क्षेत्र के अंदर भारतीय जनता पार्टी वर्सेस इंडिया का कैंडिडेट होता है, तो भारतीय जनता पार्टी के पास और कोई तरीका ही नहीं है। 50% से ज्यादा वोट अगर भारतीय जनता पार्टी नहीं लाएगी तो वो हार जाएगी। अब ये जादू कैसे करेंगे ये देखने वाली बात है, क्योंकि जो 3 राज्यों में भी जो चुनाव हुए उसके अंदर भी अगर मुझे याद है तो अगर टोटल वोट्स देखे जाएं तेलंगाना के और इन राज्यों के, नॉर्थ इंडिया के राज्यों के, तो टोटल वोट्स जो हैं कांग्रेस के बीजेपी से ज्यादा बताए गए हैं। દેશમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે। છેલ્લા 24 કલાકમાં નવા 656 કેસ નોંધાયા, જ્યારે આ સમયગાળામાં બીમારીના કારણે એક વ્યક્તિનું મોત થયું। આ સાથે કોરોનાના નવા વેરિયન્ટ JN1 ને લઈ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી જાહેર કરી। દેશમાં અત્યાર સુધીમાં JN1ના કુલ 22 કેસ નોંધાયા। આ સ્થિતિના કારણે ઘણા રાજ્યોમાં એલર્ટ જાહેર કરાયું। એમ્સના પૂર્વ ડિરેક્ટર અને વરિષ્ઠ પલ્મોનોલોજીસ્ટ ડોક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે આપણે એવી રસીની જરૂર છે જે અલગ અલગ પ્રકારના વાયરસ સામે અસરકારક સાબિત થાય। JN1 એ ઓમિક્રોનનું પેટા વેરિયન્ટ છે। વર્તમાન સમયમાં 1 લાખથી વધુ કેસ નોંધાયા છે। આ સાથે કોરોનાના 2 લાખથી વધુ દર્દીઓ સાજા થયા છે। 1 કરોડથી વધુ દર્દીઓ સાજા થયા છે। 1 લાખથી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે। 1
લોકોની રોગપ્રતિકારક શક્તિ શું છે તે જાણવા માટે અમને પહેલા વધુ ડેટાની જરૂર પડશે. અગાઉના રસીકરણના આધારે જે રક્ષણ મળ્યું છે તેના આધારે નક્કી થઈ શકશે કે આપણને નવી રસીની જરૂર છે કે નહીં. So it is causing more infection, possibly because it is more transmissible and taking over the older strains. But the data also suggests that it is not causing more severe infection, it's not causing more hospitalization, and most of the symptoms are predominantly of the upper airways like fever, cough, cold, sore throat, running nose, and body aches. Diabetes, chronic respiratory diseases, chronic kidney disease, or heart failure, or you are in the older age group, then you should wear a mask if you go to a crowded place, or if you can avoid going to an indoor crowded place because you can catch the infection. કોરોનાનો નવો વેરિયન્ટ JN1 હવે માત્ર ચીન, સિંગાપુરમાં જ નહીં પરંતુ ભારતના ઘણા ભાગોની લપેટમાં રહી રહ્યું છે. આ નવો વેરિયન્ટે કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ક્યુબાના અનેક ભાગોમાં લોકોને ભરડામાં લીધા છે. ઓમિક્રોનના નવા સબ વેરિયન્ટ JN1 સાથે કોરોનાએ ફરી એકવાર ડરાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે તેનાથી મૃત્યુની સંખ્યા અને હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યામાં એટલો વધારો થયો નથી જેટલો ડેલ્ટા વેરિયન્ટના સમયે થયો હતો. પરંતુ આ દરમિયાન કોરોના સંબંધિત એક નવી રિસર્ચ બધાને ચોંકાવી દીધા હતા. માહિતી અનુસાર આ ખતરનાક વાયરસ માત્ર સ્વાદ અને ગંધને નહીં પરંતુ ગળાને પણ ભારે નુકસાન પહોંચાડી શકે છે. એક કેસમાં 15 વર્ષની છોકરીએ કોરોના વાયરસના કારણે પોતાનો અવાજ ગુમાવ્યો હોવાનો ખુલાસો થયો છે. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે પીએમ મોદી તેમના વિઝન થકી દેશને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનતા જોવા માંગે છે. તેમણે દાવો કર્યો કે વિકસિત ભારતની પરિકલ્પના ભગવાન રામના રામરાજ્ય જેવી હોઈ શકે છે, જ્યાં અંતિમ વ્યક્તિનું પણ એ જ સ્થાન હશે જે રાજાનું સ્થાન છે. એટલે કે ત્યાં તમામ લોકો સમાન હશે અને લોકો વચ્ચે અસમાનતા નહીં હોય. દેશમાં આવી સ્થિતિનું નિર્માણ થાય એવી અમારી અને સૌ કોઈની પ્રાર્થના છે. 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજવામાં આવશે. આ તમામ ભારતીય લોકો માટે ભાવુક કરનારી ક્ષણ હશે. और विकसित भारत की परिकल्पना क्या है? विकसित भारत की परिकल्पना ये प्रभु श्री राम के राम राज्य जैसी है, जहां पर अंतिम व्यक्ति को भी वही स्थान होगा जो राजा को स्थान होगा. अंतिम व्यक्ति की बात भी उतनी ही सुनी जाएगी जितनी राजा की सुनी जाएगी, और राजा और अंतिम व्यक्ति इनमें कोई भेद नहीं होगा. ऐसा राम राज्य इस देश में कायम करना, यही मैं ऐसा मानता हूं कि हम सभी की प्राथमिकता है. ઓડિશાના અંગુલમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં દેશમાં સ્થિર સરકાર હોવાના કારણે વિકાસના કાર્યોને ગતિ મળી છે. મોટી સંખ્યામાં લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. બેરોજગારી દરમાં ઘટાડો થયો અને લોકોની આવકના સ્ત્રોતમાં વધારો થયો. મહિલાઓના સન્માનમાં વધારો થયો. દેશમાં વધુ વિકાસ માટે ત્રીજી વાર મોદી સરકારની જરૂર છે. જો ભાજપના લોકો બૂથ સ્તરે 50%થી વધુ મત મેળવશે તો ભાજપને સફળતા મળશે. ઓડિશા જેવા રાજ્યોમાં ભાજપની લોકપ્રિયતા 80% છે. આ વખતની લોકસભાની ચૂંટણીમાં દેશના લોકો 50%થી વધુ મત મોદી સરકારને આપશે. देश में पिछले 10 साल से एक स्थिर सरकार रहने के कारण देश विकास की नई ऊंचाई तक पहुंच पाई है. आज बेरोजगारी घटी है, लोगों की आमदनी बढ़ी है, किसानों की आमदनी बढ़ी है, गरीबी रेखा से ऊपर उठ के लोग नीचे संपन्नता की ओर जा रहे हैं. महिलाओं की सम्मान बढ़ी है. मोदी 3.0 के लिए इस बार और एक गुणात्मक विजय हो. 50% से अपने अपने बूथ में 50% से ज्यादा वोट हम सभी का दायित्व है बनाने के लिए. प्रधानमंत्री जी ने उसी का आह्वान किया है. લોકસભાની ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલ વધુ એક કેસમાં ફસાયેલા અણસાર છે. દિલ્હી સરકારના વિજિલન્સ વિભાગે દિલ્હીની સરકારી હોસ્પિટલ્સમાં નકલી દવાઓ અપાતી હોવાનો રિપોર્ટ આવ્યા બાદ તેના પગલે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ મુખ્ય સચિવ નરેશ કુમારની તપાસનો આદેશ આપ્યો. બીજી તરફ ભાજપે આ દવાનો કેજરીવાલના આશીર્વાદથી પૂરી પડાતી હોવાનો આક્ષેપ કરતા લેફ્ટનન્ટ ગવર્નરે સીબીઆઈ તપાસનો સંકેત આપતા કેજરીવાલ ફરતે ગાડીઓ કસાવવાના અણસાર છે. લેફ્ટનન્ટ ગવર્નરે આ નકલી દવાઓ દિલ્હીની સરકારી હોસ્પિટલ્સ ઉપરાંત મોહલ્લા ક્લિનિક્સમાં પણ અપાતી હોવાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે દવાઓની ખરીદીમાં થઈ રહેલા ખર્ચ અંગે ચિંતા વ્યક્ત કરી ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરી. આપનું કહેવું છે કે સરકારી લેબોરેટરીમાં મોકલાયેલા 43માંથી 3 સેમ્પલ ટેસ્ટમાં ફેલ ગયા છે, જ્યારે ખાનગી લેબમાં 5 સેમ્પલ
ક્વોલિટીને અનુરૂપ નહોતા એવો રિપોર્ટ કેજરીવાલને ફસાવવા માટે બનાવાયો છે. કોંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણી પહેલા રાજ્યોના પ્રભારીઓની નિમણૂક કરી તેમાં સચિન પાયલોટને છત્તીસગઢની જવાબદારી સોંપીને આશ્ચર્ય સર્જ્યું છે. કોંગ્રેસ માટે રાજસ્થાન અત્યંત મહત્વનું છે, ત્યારે લોકસભાની ચૂંટણી વખતે પાયલોટને રાજસ્થાનથી દૂર રાખવાનો નિર્ણય લેવાતા તેમના સમર્થકો આઘાતમાં છે. તેમનું માનવું છે કે રાજસ્થાન લોકસભાની 25 બેઠકમાંથી અડધાથી વધારે બેઠકો પર પાયલોટ પ્રભાવ પાડી શકે છે. લોકસભાની ચૂંટણીમાં રાજસ્થાનમાં કોંગ્રેસને પાયલોટ જીતાડી શકે છે, પણ અશોક ગેહલોત સામે હાઈકમાન્ડ ઝૂકી ગયું છે. કોંગ્રેસના નેતા પણ પાયલોટ અંગે લેવાયેલા નિર્ણયથી આશ્ચર્યમાં છે. તેમનું માનવું છે કે હાઈકમાન્ડ જ્યોતિરાદિત્ય સિંધિયાના કિસ્સામાં કરેલી ભૂલ દોહરાવી રહ્યું છે. સિંધિયાને પણ મધ્યપ્રદેશના રાજકારણથી દૂર રાખવા માટે લોકસભાની ચૂંટણી વખતે ઉત્તરપ્રદેશના પ્રભારી બનાવી દેવામાં આવ્યા હતા. તેના કારણે અટકળાયેલા સિંધિયાએ અંતે કોંગ્રેસને રામ રામ કરી ભાજપનો ખેસારણ કર્યો હતો. ભાજપના રાષ્ટ્રીય હોદ્દેદારોની બેઠકને અમિત શાહે માર્ગદર્શન આપતા લોકસભાની ચૂંટણીમાં ભાજપના પ્રચારની કમાન અમિત શાહના હાથમાં હશે એ સ્પષ્ટ થઈ ગયું છે. શાહ હાલમાં ભાજપ સંગઠનમાં કોઈ હોદ્દા પણ નથી, છતાં ભાજપના રાષ્ટ્રીય હોદ્દેદારોની લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા માટે બોલાવાયેલી બેઠકમાં હાજર રહ્યા હતા. રાજનાથસિંહ, નીતિન ગડકરી સહિતના ભાજપના બીજા કોઈ ટોચના નેતાને બદલે માત્ર શાહ જ હાજર રહ્યા એ સૂચક છે. આ બેઠકમાં ભાજપના તમામ પ્રદેશ પ્રમુખો પણ હાજર હતા. તેના પરથી સ્પષ્ટ છે કે પ્રદેશ પ્રમુખોને પણ સંકેત આપી દેવાયો છે કે શાહ સેનાપતિ હશે અને તેમને સૂચનાનું બધાએ પાલન કરવાનું રહેશે. ભાજપની 2 દિવસની બેઠકમાં પહેલા દિવસે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય હોદ્દેદારો અને પ્રદેશ પ્રમુખોને લોકસભાની ચૂંટણીમાં જીતવા શું કરવું તેનું માર્ગદર્શન આપેલું, જ્યારે બીજા દિવસે અમિત શાહે આ જવાબદારી નિભાવી છે. વિપક્ષી સાંસદોના સસ્પેન્શનને મામલે સત્તાધારી અને વિપક્ષો સામસામે આવી ગયા છે, ત્યારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સમાધાન માટે પહેલ કરી. ધનખડે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેને ક્રિસમસના દિવસે પોતાના નિવાસસ્થાને તેમને અનુકૂળ હોય એ સમયે આવવા માટે નિમંત્રણ આપ્યું છે. ધનખડે સાંસદોના સસ્પેન્શન ઉપરાંત વિપક્ષો બીજા મુદ્દાઓ અંગે ચર્ચા કરી તેનો ઉકેલ લાવવાની પણ તૈયારી બતાવી છે. ધનખડે ખડગેને લખેલા પત્રમાં લઈને ભૂલો છે તે ભૂલી આગળ વધવા અપીલ કરી છે. સૂત્રોનું કહેવું છે કે ધનખડ મોદી સરકારના અજ્ઞાંકિત છે અને જો તેમણે મોદીના કહેવાથી આ પહેલ કરી એ દેખીતું છે. વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરી દેવાયા, તેના કારણે વિદેશમાં ભારતની છાપ ખરડાઈ છે. ભાજપ સરકાર વિપક્ષોને દબાવી દેવા માંગે છે એવી ટીકાઓ થઈ રહી છે. આ ટીકાઓ રોકવા માટે હવે સરકાર વિપક્ષો સાથે સમાધાન ઈચ્છે છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને બસપા વચ્ચે જોડાણની વાટાઘાટો પૂરજોશમાં ચાલી રહી હોવાનું કહેવાય છે. કોંગ્રેસે અખિલેશ યાદવની બસપા સાથે જોડાણ નહીં કરે તેવી ખાતરી આપી છે, પણ અંદરખાને કોંગ્રેસ બસપા સાથે જોડાણની તૈયારીમાં લાગી હોવાનો સૂત્રોનો દાવો છે. સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસને લાગે છે કે અજય રાયે પ્રદેશ પ્રમુખ બનાવ્યા પછી બ્રાહ્મણ મતદારો કોંગ્રેસ તરફ વળી રહ્યા છે. બ્રાહ્મણ મતબેંકને પોતાની તરફ વાળવા માટે જ કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને ખસેડી અવિનાશ પાંડેને યુપીના પ્રભારી બનાવ્યા છે. કોંગ્રેસ એમ પણ માને છે કે કોંગ્રેસ અખિલેશ યાદવની સપા સાથે જોડાણ કરશે તો બ્રાહ્મણ મતદારો દૂર જતા રહેશે, પણ બસપા સામે બ્રાહ્મણોને વાંધો નથી, બલકે બસપાની દલિત અને બ્રાહ્મણ મતદારોની ધરીની વ્યૂહરચના ભૂતકાળમાં માયાવતીને ફળેલી છે, તેથી બસપા સાથે જોડાણ કરવામાં ફાયદો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે શનિવારે પુણે જિલ્લામાં બારામતીમાં નવા ટેકનોલોજી સેન્ટરના નિર્માણ માટે આર્થિક મદદ કરવા બદલ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનો આભાર માન્યો અને પ્રશંસા કરી હતી. પવારે કહ્યું કે અમે ભારતના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટેનું પહેલું કેન્દ્ર બનાવી રહ્યા છીએ અને તેનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ પર 25 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. 25 કરોડ રૂપિયાની વ્યવસ્થા કર્યા પછી અમે આ કામમાં ઝંપલાવ્યું. સદનસીબે મારા બે પછી અમારા ભાગીદારોને વિનંતી કરે છે કે આમાં મદદ કરવા માટે તરત જ તેમનો સહયોગ આપે. પ્રથમ સિફોટેક, જે દેશના બાંધકામ ક્ષેત્રની સૌથી મહત્વપૂર્ણ કંપની છે, તેઓએ આ પ્રોજેક્ટને 10 કરોડની મદદ કરવાનું નક્કી કર્યું. હું તેમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ અવસરે ગૌતમ અદાણીનું નામ લેવાનું છે. તેમણે સંસ્થાને રૂપિયા 25 કરોડનો ચેક મોકલ્યો છે. આ બંનેની મદદથી અમે આજે આ સ્થળે આ બંને પ્રોજેક્ટની સ્થાપના કરી રહ્યા છીએ અને તેનું કામ પણ શરૂ થઈ ગયું છે.
હરિદ્વારના કંખલ સ્થિત હરિહર આશ્રમમાં શરૂ થયેલા 3 દિવસીય દિવ્ય આધ્યાત્મિક ઉત્સવના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સંઘના વડા મોહન ભાગવતે સંબોધનમાં જણાવ્યું હતું કે આપણે વિશ્વના કલ્યાણની ઈચ્છા રાખીએ છીએ. સનાતનમાં સૃષ્ટિનું કલ્યાણ છે. તેમણે કહ્યું કે જ્ઞાન ભાષણથી નહીં પરંતુ આચરણથી આવે છે. જે એક શબ્દને પણ અમલમાં મૂકવામાં આવે તો દુનિયામાં પરિવર્તન આવી શકે છે. આ સાથે તેમણે કહ્યું કે દેશને ચલાવનાર તંત્રના જે લોકો છે તેઓ પ્રજાના શાસિત નહીં પરંતુ પાલકની બુદ્ધિ ઈચ્છાથી શાસન કરે. પીએમ મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે કહ્યું હતું કે પ્રધાન સેવક છું અને આ સાથે ન્યાયનું પાલન કરવામાં આવે. इसको चलाने वाले तंत्र के जो लोग हैं वो प्रजा के पालन की बुद्धि रखकर उस तंत्र में रहे, प्रजा को रूल करने की बुद्धि से न रहे. जो हमारे प्रधानमंत्री जी ने कहा पार्लियामेंट में आने के पहले दिन कि मैं प्रधान सेवक हूं, इस वृत्ति से लोग सत्ता में प्रशासन में रहे. स्वस्ति प्रजाभ्य परिपालयन्ता न्याय्येन मार्गेण, और न्याय के मार्ग से हमारी प्रार्थनाओं में संपूर्ण सुख का विचार है और वो कल्याण की हमारी कल्पना यानी भौतिक आध्यात्मिक सुख, उसके लिए प्रयास दोनों तरफ करना है. अविद्यया मृत्युम तीर्त्वा विद्यया मृतमश्नुते. સમાચારો બસ આટલું જ. નમસ્કાર.